નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી વિશેની ચર્ચા કરીએ. પછી ગ્રાઉન્ડ ક્યારે આવશે અને ફાઇનલ નોર્મલાઇઝ રિઝલ્ટ ક્યારે આવી શકે છે, શું સંભાવના છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું. અને બીજું શું છે કે હસમુખ પટેલ સાહેબનું શું કહેવું છે આન્સર કી બાબતે, તો તેની પણ ચર્ચા ખાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ કે આપણી ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી પહેલી આવી અને બીજી પણ આવી. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને એટલો વાંધો ન હતો, પણ હવે આ ત્રીજી આવવાની વાત છે ત્યારે હવે માહોલ કંઈક એવું થઈ ગયું છે કે વિદ્યાર્થી મિત્રો, નવી નવી અપડેટો અને આ ડીસલોરની જે સિરીઝો ચાલી રહી છે તો તેના પ્રમાણે તો હવે ઉમેદવારોની દશા એવી છે કે શું કરવું ને ક્યાં જવું. કેમ કે વિદ્યાર્થી મિત્રો, કોઈક એવી આપણને આશા હતી કે હવે આ ફાઇનલ આન્સર કીમાં આપણું જે પણ રિઝલ્ટ હશે તે ફાઇનલ હશે અને એને થઈને આપણે એક સિક્યોર થઈ શકશું કે હવે મારે ગ્રાઉન્ડની તૈયારી કરવી કે ન કરવી. મારા માર્ક્સ બાબતે જે પણ ઉમેદવારોને કદાચ કન્ફ્યુઝન હતું કે મારા આટલા માર્ક્સ થાય છે, થતા નથી, કે આવી કોઈ પણ જાતની કન્ફ્યુઝન હતી, તે હવે કદાચ એવું લાગતું હતું કે ફાઇનલ કી ફરી આવી તેમાં આપણે દૂર થઈ જશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ પોતાના માર્ક્સ કાઉન્ટ પણ કરી લીધા છે અને ઘણા એવા વિદ્યાર્થી મિત્રો પણ હતા જેમને હજુ તો ફાઇનલ આન્સર કી જોઈ પણ નથી, ખુલી પણ નથી. ને ફરી એવા સમાચાર છે કે હવે આ ફાઇનલ આન્સર કીમાં પણ લોચા છે, તો હવે એ ફરી નવી આન્સર કી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એવો સમય થઈ ગયો છે કે કોના પર વિશ્વાસ કરવું, કોના પર ના વિશ્વાસ કરવું, કેમ કે ઘણી બધી અપડેટો આપણને દિવસો મળતી રહે છે અને આપણને માહિતી મળે છે, પણ તેના અનુસાર આપણા રિઝલ્ટોમાં કોઈ ફેર પડતો જ નથી. જેવી રીતના હસમુખ પટેલ સાહેબે પણ આપણને ઘણી ટ્વીટો આપી છે તેના પ્રમાણે રિઝલ્ટો જાહેર થયા જ નથી. અને બીજું કે હવે આપણે હસમુખ પટેલ સાહેબની વાત કરીએ તો એમણે ફાઇનલ આન્સર કી બાબતે કહ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, જે પહેલાં આપણે ફાઇનલ આન્સર કી આવી હતી તેમાં 2600 જેટલા પ્રશ્નોની વાંધારજીઓ સ્વીકારવામાં આવી હતી. તેમાંથી ઘણા પ્રશ્નોને એ લોકોએ સુધારેલા પણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ ઘણા પ્રશ્નો સુધાર્યા પણ હતા, પણ હજુ પણ એવા ઘણા સેકન્ડ ફાઇનલ આન્સર કી આવી ત્યારે ઘણા પ્રશ્નો એવા રહી ગયા કે જેમાં ઘણી બધી ટાઈપિંગ એરરની ભૂલ હતી, ઘણી બધી આન્સરોમાં ભૂલ હતી, પ્રશ્નોમાં ભૂલ હતી, તેવા ઘણા બધા પ્રશ્નોમાં ભૂલ હતી. તો ફાઇનલ સેકન્ડ નંબરની ફાઇનલ આન્સર કી આવી તેમાં પણ 800 જેટલા પ્રશ્નોની ભૂલ આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમને એ લોકોએ ફરી ગાંધીનગર પોતાના રૂબરૂ સમક્ષ તમે આ જે પણ વાંધા અરજીઓ છે તે ફિલઅપ કરવા માટે, એટલે કે જે પણ વાંધા અરજીઓના તમારા નમૂના છે તે તમે લઈને આવો એવી એમણે વાતો કરી. કદાચ તમે એમની ઓડિયો ક્લિપ જોઈ હશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ પણ હશે. ને આજે શનિવાર એટલે કે શનિવાર સુધી એ લોકોએ વાંધા અરજી રૂબરૂમાં જાહેર કરવા પણ કીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ. હવે ફાઇનલ આન્સર કી પહેલી, બીજી અને ત્રીજી આવવાની જે વાત છે તે હવે ક્યારે આવવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે એમણે ઇન્ટરવ્યૂમાં કીધું છે કે આપણે યુવરાજસિંહ જાડેજાએ પણ આપણને નિવેદન આપ્યું છે કે એ લોકો 27 જૂન એટલે કે 27 જૂન સુધીમાં આ જે પણ ફાઇનલ આન્સર કીના વાંધા અરજીઓ છે તેનું 100% એક્યુરેટી કરીને એ લોકો આપણને 27 જૂન હતો તો 27 જૂન પછી આપણને ફાઇનલ આન્સર કી આપી શકે છે. પણ એ લોકોની સ્પષ્ટ કહેવું છે કે 27 જૂન સુધીમાં અમે ફાઇનલ આન્સર કી ફરી રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપી દઈશું. તો હસમુખ પટેલ સાહેબનું પણ એવું જ કહેવું છે કે આમાં અમારે ઘણી બધી ભૂલો થઈ છે કે આ બધા વાંધા અરજીઓ જે હતી તેને અમે જોયા વગર ફાઇનલ આન્સર કી અમે રજૂ કરી દીધી છે. તો પણ એમને એવું પણ કહેવું છે કે આ સંપૂર્ણ જે સત્તા છે તે અમારા હાથમાં નથી. અમે જે પણ પેપરો કાઢવાની વાતો છે તે કોઈક થર્ડ પાર્ટી કંપનીને સોંપી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારી સાચી વાત છે સાહેબની, પણ એમાં આપણો તો કોઈ વાંક છે જ નથી કે એ લોકોએ જ્યારે પહેલાં ઇન્ટરવ્યૂ કર્યું હતું કે આ CBRTની પરીક્ષા જ્યારે એ લોકો લેવાની વાત કરી ત્યારે એમણે ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે આ જે ઓનલાઈન પરીક્ષા લેશું તેમાં ફ્રોડ થવાના ચાન્સીસ ઓછા છે, સ્કેમ થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે અને પરિણામ પણ ખૂબ જલ્દી ઝડપી આવશે અને 100% વિશ્વસનીય કંપની સાથે અમે
આ ડીલ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણને દેખાય જ છે કે એ લોકોએ જે પ્રમાણે એ લોકો ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો છે તેના પ્રમાણે કે અમે વિશ્વસનીય કંપનીને ટેન્ડર આપ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો એ લોકોની ટેન્ડર જે કંપનીને એ લોકોએ પેપર કાઢવા અને રિઝલ્ટ બનાવવા આપી છે તો એ લોકોએ એકવાર વિચારવું જોઈએ કે એમણે જે ફાઇનલ આન્સર કી આપે છે એ લોકોએ એકવાર ચેક કરીને આપવું જોઈએ। અથવા તો બીજું એવું કે પ્રશ્નો વધારે છે તો હવે એ લોકો અપડેટ આપી દે છે કે આ તારીખે ફાઇનલ આન્સર કી આવવાના છે, ને પછી એવું થાય છે કે ફાઇનલ આન્સર કી એ લોકો જાહેર પણ કરી દે છે અને પછી નવા એ લોકો છબાડા કાઢે છે। તો આવું ના થવું જોઈએ કે ભલે તમે 10 દિવસ બીજા લઈ લો, પણ જે પણ ચોક્કસ જે પણ તમારે સુધારા વધારા કરવાના તે એક ફાઇનલ આન્સર કીમાં તમે આપી દો તો વિદ્યાર્થીનો ખબર પડે કે અમારે આ ફાઇનલ આન્સર કી છે આના પ્રમાણે અમારે તૈયારીઓ કરવી કે ન કરવી। અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમના જે લોકોએ મહેનત કરીને પરીક્ષા આપી છે તેમના માર્ક્સ ખૂબ ઘટી ગયા છે, અને જે લોકોએ ખાલી આપવા પૂરતી પરીક્ષા આપી દીધી છે તેમના માર્ક્સ વધી પણ ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો આવા ઉમેદવારનું તે ખૂબ અકળામણ ભર્યું કામ છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો જેમણે દિલથી મહેનત કરી છે તેમના ખૂબ માર્ક્સ 10-15 માર્ક્સ ઘટી ગયા છે, અને જેમણે ખાલી આપી દીધી છે 100 ટીક કરીને ખાલી ચલો પાસ થાય કે ના થાય એવી કન્ડિશનમાં પરીક્ષા આપી છે તેઓ પણ પાસ થઈને સારા સ્કોર કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં ઘણી બધી વિસંગતતા છે કે આવું ન થવું જોઈએ। અને બીજી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ લોકોએ ઓનલાઈન તો પરીક્ષા કરી જ છે, પણ વિદ્યાર્થી મિત્રો બીજું કે એ લોકોએ જે આ નોર્મલાઇઝ પદ્ધતિ લાવી છે તો તેમાં પણ ઘણી બધી માથાકૂટ છે જ, કેમ કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઓફલાઈન જ્યારે એક્ઝામ આપતા હતા ત્યારે આપણને 100% ભલે પરીક્ષામાં સ્કેમ થતા હતા પણ જે રિઝલ્ટમાં હતા તેમાં ખૂબ ઓછું એવું હતું કે ખૂબ ઓછા પ્રમાણમાં આપણને એવું જોવા મળતું હતું કે ફાઇનલ આન્સર કીમાં ભૂલો હશે કે કોઈ પણ જાતના આપણને જે પણ આપણને અત્યારે જે પ્રશ્નો સામે આપણને જે અનુભવ પડે છે તેના સામે ઓફલાઈનમાં તો ખૂબ ઘણું સારું હતું। તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે નોર્મલાઇઝ પદ્ધતિ છે તેમાં પણ ઘણા બધા વાંધાઓ છે, કેમ કે જો વિદ્યાર્થી મિત્રો જેમના 80+ થાય છે તેવા વિદ્યાર્થી મિત્રોના પણ 100+ માર્ક્સ થઈ જાય છે, અને જે વિદ્યાર્થી મિત્રોના સારામાં સારો સ્કોર છે તેમના પણ ઓછા પણ થઈ ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં તો નુકસાન તો એવા વિદ્યાર્થી મિત્રોનું ચોક્કસ છે કે જેમણે મહેનત કરી છે ને જેમણે સારો સ્કોર કર્યો છે ને જેમણે દિલથી મહેનત કરી તેવા વિદ્યાર્થી મિત્રોને તો આ નોર્મલાઇઝ પદ્ધતિમાં થોડી ખોટ તો છે જ વિદ્યાર્થી મિત્રો। હવે બીજી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નોર્મલાઇઝ રિઝલ્ટ હવે એ લોકો ક્યારે જાહેર કરશે? તો વિદ્યાર્થી મિત્રો નોર્મલાઇઝ રિઝલ્ટ એ લોકો જાહેર જો 27 જૂન સુધીમાં એ લોકો ફાઇનલ આન્સર કે આપણને ફરી આપી દે તો વિદ્યાર્થી મિત્રો 10 દિવસમાં એટલે કે જુલાઈ મહિનાની 10 તારીખ સુધીમાં એ લોકો આપણને નોર્મલાઇઝનું રિઝલ્ટ માર્ક્સ આપણને આપી દે। તો વિદ્યાર્થી મિત્રો જૂનના એન્ડિંગમાં આપણને ફાઇનલ આન્સર કી અને જુલાઈની ફર્સ્ટ વીકમાં આપણને નોર્મલાઇઝ રિઝલ્ટ મળવાની શક્યતા છે। તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુમાં તમને ક્લિયર થયું છે। હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ તો ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડની શું સંભાવના છે તો તેના ગ્રાઉન્ડ વિશે તો વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ તો કદાચ લાગતું નથી કે આ ચોમાસાનું વાતાવરણ હવે ચોમાસું હજુ એકદમ શરૂ થયું નથી, પણ વિદ્યાર્થી મિત્રો જુલાઈ મહિનાની વાત કરીએ તેમાં કહેવાય નહીં કે વરસાદ ન આવશે। તો વિદ્યાર્થી મિત્રો તેને ધ્યાનમાં લઈને યુવરાજસિંહે પણ આપણને કીધું જ છે એમના વિડીયો જોઈએ તો કે ખાસ ચોક્કસ માહિતી આપી જ છે કે જે ફિઝિકલ છે તે ચોમાસા પછી લેવાશે। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે એની સંભાવના ખૂબ ઓછી છે, અને વિદ્યાર્થી મિત્રો હવે આપણને થોડી આપણે જે ગ્રાઉન્ડની તૈયારી કરીએ છીએ તેમાં પણ આપણને થોડી ચોમાસામાં આપણે તૈયારી કરી શકવાના નથી, તો તેમાં આપણને થોડી આપણી જે મહેનત હતી તેમાં આપણને ડાઉન અનુભવાશે। તો વિદ્યાર્થી મિત્રો જેમ તમને સમય મળે અને કદાચ પ્રેક્ટિસ થાય એવું સમય તો તમે તમારી પ્રેક્ટિસ જરૂરથી ચાલુ પણ રાખજો, જેથી કરીને તમારી જે અત્યાર સુધીની મહેનત છે તે એકદમ ફળે ના જાય। તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે ચોક્કસ ધ્યાન લેજો, અને તમે ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોતા હશો કે શું થશે હવે પછીનું શું થશે। તો વિદ્યાર્થી મિત્રો આવું ક્યાંક છે, અને કદાચ પરીક્ષા બાબતે તમને કદાચ કોઈ
તમે વિડીયો જોયા હશે કે કદાચ રદ થવાની સંભાવના છે, તો વિદ્યાર્થી મિત્રો એવું કંઈક થવાની સંભાવના નહીવત છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આટલી 48 જેટલી સીપોમાં એ લોકોએ પરીક્ષા લીધી છે અને અત્યારે જ આટલી બધી વસ્તુઓ આપણા સમક્ષ આપણે અનુભવવું પડે છે. એ લોકોએ બી આટલા પ્રશ્નો કાઢવાના અને ફરી આટલી સીપોમાં પરીક્ષા લેવું એ કંઈ ખાવાના ખેલ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમે કદાચ એવું વિચારો છો કે પરીક્ષા રદ થવી જોઈએ અને રદ થશે, તો એમાં તો મને એવું નથી લાગતું કે પરીક્ષા રદ થશે અને ચોક્કસ ન પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક તમારી જે તમે કદાચ એવું વિચારતા છો કે પરીક્ષા રદ થશે અથવા રદ થવી જોઈએ, તો આ એક એવું લાગતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ એક તમે તમારું માઇન્ડમાંથી દૂર કરીને ચાલજો. તો વિદ્યાર્થી મિત્રો આટલી એક તમારા સમક્ષ માહિતી હતી કે હવે ફાઇનલ આન્સર કી આવશે અને કદાચ એ ફાઇનલ આન્સર કી આપણી છેલ્લી હોઈ શકે એવી આપણે આશા રાખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે જે પણ થશે તે કદાચ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય એવી આપણે આશા રાખી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો બીજું પણ એ જણાવવાનું કે જો તમે આ ફિલ્ડમાં આવો છો તો તમારે પ્લાન બી પણ રાખવું જોઈએ. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ફિલ્ડમાં ટાઈમ બહુ માગી લે છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત થાય છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા હવે આજ પરીક્ષાની વાત કરીએ તો 2022માં શરૂ થઈ હતી. આ 24માં પણ હજુ ભરતી થવાનું નામ નથી. તો વિદ્યાર્થી મિત્રો સમય માગી લે છે. તો ઘણા ઉમેદવારો છે કે જે મેં કામ ધંધા છોડીને આની તૈયારી કરતા હશે, તો તેવા ઉમેદવારો માટે આ થોડું ઘણું કઠિન હોતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ફિલ્ડમાં આવું છું તો તમારે પ્લાન બી પણ રાખવું જોઈએ કે કદાચ આમાં મેં સફળ ના થાવ તો હું કોઈક આ રીતના કોઈ બીજી વસ્તુમાં હું બીજી ફિલ્ડમાં હું આગળ વધીશ. તો આવું પણ તમારે એક પ્લાન બી રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને ચોક્કસથી હવે તમારું જે પણ તૈયારીઓ અને જે પણ તમને જે શંકાઓ છે, કુશંકાઓ છે, તેને તમે દૂર રાખજો. અને વિદ્યાર્થી મિત્રો હવે જે પણ છે તે હવે એ લોકો રિઝલ્ટ આપશે ત્યારે જ નવું તો ખબર પડશે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે થોડા હળવા રહીને આપણે આપણા મગજને શાંત રાખીએ. અને વિદ્યાર્થી મિત્રો બસ આટલી માહિતી હતી તમારા સમક્ષ કે જે મારે તમને અપડેટ કરવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો મળીએ ફરી નવી વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ ફરી નવી વિડીયોમાં નવી માહિતી સાથે.